તે મજાકમાં મારી તરફ જોઈને હસીને કહેવા લાગી, વિજય, તારા આ નાના હથિયારથી મને કંઈ ફેર ના પડે. હું પણ હસ્યો અને કહ્યું કે મારું હથિયાર તો આ છત્રી છે ને તું કયા હથિયારની વાત કરે છે? મિત્રો, આ વાર્તા એક સત્ય વાર્તા મારી પોતાની છે. ખૂબ જ ધ્યાનથી સાંભળજો, મજા આવશે. અંત સુધી સાંભળજો. સાંજનો સમય હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા અને ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો હતો. ગામના રસ્તા પર લોકોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. વિજય છત્રી લઈને ઘરેથી જઈ રહ્યો હતો. સામે નંદિની ઝડપથી વરસાદથી બચવા દોડી આવતી દેખાઈ કે વિજયે તરત જ છત્રી તેની તરફ કરી. નંદિની, આવ, ભીંજાઈ જઈશ. નંદિની છત્રી નીચે આવી ગઈ અને હળવું સ્મિત કરીને બોલી, આભાર વિજય. બંને એક જ છત્રીમાં નીચે ધીમે ધીમે ચાલવા લાગ્યા. રસ્તો સાંકડો હતો. ક્યારેક નંદિનીનો હાથ વિજયના હાથને અડી જતો હતો અને બંનેના પગલા જાણે એક ક્ષણ માટે અટકી જતા. થોડા સમય પછી નંદિનીએ મજાકમાં વિજય તરફ જોઈને કહ્યું, વિજય, તારા આ નાના હથિયારથી મારો કંઈ ફેર ના પડે. વિજય પણ થોડો હસ્યો અને શરમાયો અને તેણે કહ્યું કે મારું હથિયાર તો આ છત્રી છે અને તું કયા હથિયારની વાત કરે છે? નંદિની હસતા બોલી, હું તો બસ એમ જ મજાક કરતી હતી. વિજયે તેની આંખોમાં જોઈને ધીમેથી કહ્યું, પણ તારી આંખો જ્યારે મારી સામે આવે છે ને ત્યારે ખરેખર મારું કંઈ જ ચાલતું નથી. નંદિની એકદમ શાંત થઈ ગઈ. વરસાદના ટીપાં છત્રી પર અડતા પડતા અને બંને વચ્ચે અજીબ મીઠી શાંતિ હતી. નંદિનીએ નજર નીચે કરી પણ તેના ચહેરા પરનું સ્મિત છુપાઈ શક્યું નહીં. થોડે આગળ રસ્તો કાદવવાળો હતો. નંદિનીનો પગ લપસી ગયો. વિજયે તરત તેનો પગ પકડી લીધો. સાંભળીને નંદિનીએ વિજયનો હાથ છોડ્યો નહીં. જો તું હાથ પકડી રાખે તો કદાચ હું નહીં પડું, વિજયે હળવેથી કહ્યું. તો પછી હું છોડવાનો જ નહીં. બંને એકબીજાની આંખોમાં જોઈને હસ્યા. એક નજરથી શરૂ થયેલો સંબંધ તે દિવસ પછી તેમની વચ્ચે કંઈક બદલાઈ ગયું હતું. હવે નંદિની ક્યારેય પણ વિજયને દૂરથી જોતી ત્યારે તેના ચહેરા પર આપોઆપ સ્મિત આવી જતું હતું. વિજય પણ તેની એક ઝલક માટે આખો દિવસ રાહ જોતો. એક સાંજે બંને ગામની બહાર આવેલા તળાવ પાસે મળ્યા. સૂર્યાસ્તનો સમય હતો. આકાશ લાલ રંગે ભરાઈ ગયું હતું. નંદિનીએ ધીમેથી પૂછ્યું, વિજય, તું મારી રાહ જોતો હતો? હા. કેટલા સમયથી? તું આવી ત્યાં સુધી ગણ્યો જ નહોતો. નંદિની હસીને બોલી, તું તો બહુ બદલાઈ ગયો છે. તારા કારણે? મારા કારણે? હા. પહેલા સાંજ માત્ર એક સાંજ હતી. હવે તું મળે તો સાંજ સુંદર લાગે છે. તારા વગર કશું જ નથી. નંદિની કંઈ બોલી નહીં. તેણે માત્ર વિજય તરફ જોયું. એ નજરમાં હજારો શબ્દો હતા. વિજયે ધીમેથી પોતાનો હાથ આગળ કર્યો. નંદિનીએ થોડા સંકોચ સાથે તેનો હાથ પકડી લીધો. બંને થોડા સમય સુધી કંઈ બોલ્યા નહીં. નંદિનીએ કહ્યું, વિજય, ક્યારેક લાગે છે કે આપણે એકબીજાને બહુ મોડા મળ્યા. વિજયે જવાબ આપ્યો, મને લાગે છે કે આપણે સાચા સમયે મળ્યા છીએ, કારણ કે હવે હું તને ગુમાવવાની નથી. નંદિનીની આંખોમાં ભેજ આવી ગયો અને જો ક્યારેય પરિસ્થિતિ આપણને અલગ કરી દે તો? વિજયે તેનો હાથ મજબૂતથી પકડી લીધો અને કહ્યું, ત્યારે હું પરિસ્થિતિ સામે લડીશ, તારી સામે નહીં. નંદિનીએ પહેલી વાર તેના ખભા પર માથું ટેકવ્યું. વિજયનું દિલ
ઝડપથી ધબકવા લાગ્યું. એ ક્ષણ કોઈ મોટા વચનની જરૂર નહોતી. બંનેને સમજાઈ ગયું હતું કે તેમની વચ્ચે હવે માત્ર મિત્રતા નહોતી. થોડા દિવસો પછી નંદિનીના ઘરે તેના માટે લગ્નની વાત આવી. આ સમાચાર સાંભળીને વિજય અંદરથી તૂટી ગયો, છતાં તેણે નંદિની પર કોઈ દબાણ ન કર્યું. બંને ફરી એ જ તળાવ પાસે મળ્યા. નંદિનીની આંખોમાં આંસુ હતા. વિજય, મને ડર લાગે છે, વિજયે ધીમેથી પૂછ્યું. કેમ? શા માટે? શેનો ડર? ક્યાંક આપણે અલગ ન થઈ જઈએ. વિજયે તેનો હાથ પકડીને કહ્યું. નંદિની, પ્રેમ માત્ર સાથે ચાલવાનું નામ નથી. પ્રેમ એટલે મુશ્કેલી આવે ત્યારે પણ એકબીજાનો હાથ ન છોડવો. નંદિનીએ આંસુ વચ્ચે સ્મિત કર્યું. તો આજ ફરી વચન આપ. શું? આ હાથ ક્યારેય નહીં છોડે. વિજયે તેનો હાથ પોતાના હાથમાં લીધો. વચન. નંદિનીએ આંખો બંધ કરી અને ધીમેથી કહ્યું. હવે મને કોઈ ડર નથી. થોડી ક્ષણ બંને શાંત રહ્યા. પછી નંદિનીએ આંખો ખોલીને વિજય તરફ જોયું અને હળવેથી કહ્યું. વિજય? હા. તારા નાના હથિયારથી ખરેખર મારો કંઈ ફેર ન પડે. વિજય ફરી જોરથી હસ્યો. નંદિની આગળ બોલી. પણ તારા હાથના આ એક સ્પર્શથી મારું આખું દિલ જીતી લીધું છે. વિજયની આંખોમાં પ્રેમ છલકાઈ ગયો અને એક નજરે મારું આખું જીવન બદલાઈ નાખ્યું. બંને એકબીજાનો હાથ પકડીને ઊભા રહ્યા. આકાશમાં સાંજ ઢળતી રહી. તળાવનું પાણી શાંત થઈ ગયું હતું અને પવન ધીમેથી વહી રહ્યો હતો. તેમની પ્રેમ કથા કોઈ ફિલ્મી વચનથી નહીં, પરંતુ આંખોના મિલન, હાથના મિલાપ અને એકબીજાને ક્યારેય ન છોડવાના વિશ્વાસથી પૂર્ણ થઈ ગઈ હતી. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું, અને આ જ વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરો.